ઓકે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આવ્યો છું આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર. કડી તાલુકાનું ગામ છે આપણે એક રંગપુડાની અંદર આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે આપણા તખુજી બાબાજી, તેમની સાથે આપણે મુલાકાત લેવાની છે. તો એને આપણે પૂછ્યું કે આપણે જે પ્રોડક્ટ એને વપરાવી છે NPK સરદાર પાવર, તો એમને કઈ રીતનું રિઝલ્ટ મળ્યું છે, કઈ રીતે એને પાયામાં વાપર્યું, બાજુમાં કઈ રીતનું એને અન્ય ખાતર વાપરેલું છે, એમાંનામાં શું ડિફરન્સ છે, શું તફાવત છે, એ આપણા એના મોઢે જ સાચું સાંભળશું. કારણ કે અત્યારનો સમય કેમિકલ યુક્ત ઉપર જ છે. તો જે આપણી બાયો પ્રોડક્ટ છે તેમની અંદર એને કઈ રીતનો સંતોષ થયો છે અને કઈ રીતે એ આપને કહેવા માગે છે, તો આપણે એમના મોઢે જ સાંભળશું. નમસ્કાર કાકા. હા બોલો સાહેબ. શું નામ છે તમારું? તખુજી ગાબાજી. તખુજી ગાબાજી, બરોબર. હા. તો તમે જે આ પાયામાં કયું ખાતર વાપર્યું હતું? પાયામાં 2 બોરી NPK, પાયામાં NPK, પછી સરદાર નાખ્યું પાયામાં લોગમાં, બરોબર. પાછળથી તમે સરદાર નાખેલું છે અને પાયાની અંદર NPK. કોરવણમાં પાયામાં પહેલા પીતમાં NPK, બરોબર. પછી તમે બીજું કોઈ એમાં મિક્સ કર્યું હતું ખાતર? ઉરિયા થોડું ભેવડી હતું. યુરિયા પાયામાં નાખ્યું કે ઉપરથી? પાયામાં બીજા પીતે અંદર નાખેલું છે, બરોબર. તો જે તમને આ ઘઉં કર્યા છે તમે, તો તમને કઈ રીતનો સંતોષ છે આમાં? કઈ રીતે ઘઉં લાગે? આપણે બાજુવાળા કરતી આપણે સારા છે ઘઉં, બરોબર. ફૂટમાં કઈ રીતે છે? મૂળમાં હારા, મૂળમાં વિકાસે હારો. હા, બરોબર. તો પછી હવે બીજા જે ખેડૂત મિત્રો તમારો વિડીયો જોશે, તો તમે એને શું કહેવા માંગશો? આ ખાતર વપરાય કે ના વપરાય? વપરાય એમ કહેવાય. આ હારું આ બરોબર. તમે અન્ય કંપનીનું ખાતર વાપર્યું તો એની કરતાં તમને સર્વિસ સારામાં સારી સર્વિસ છે, બરોબર. તો આપણે મિત્રો આ છે મહા સરદાર પાવર ખાતર, જે આપણે પાયાના ખાતર તરીકે પણ વપરાશ કરાવી છે ઘઉંની અંદર અને દરેક પાકની અંદર, જે શેરડી છે, કપાસ, બાજરી, જીરું, કોઈ પણ તમે પાક કરતા હો તેમની અંદર આપણે સરદાર પાવર બી પાયામાં વપરાવી છીએ. અને છે બાયો NPK અને સરદાર પાવર, એ બંને ખાતર વાપરવાથી તમારી જમીનની ફળદ્રુપતા વધે છે, ફૂટ સારી થાય છે, રોગ પ્રતિકારક શક્તિ અંદર વધારે રહે છે, પછી ફાલની અંદર પણ તમારે વધારો થાય છે. તો આજે આ પ્રગતિશીલ ખેડૂત છે એમના માટે આપણે સાંભળ્યું કે એને સંતોષ થયો છે. તો આવનારો સમય જે અત્યારે જમીન જતી રહે છે આપણા હાથમાંથી, તો જમીનને કઈ રીતે બચાવવી, જમીનની અંદર કઈ રીતે સૂક્ષ્મ તત્વો આપણે અંદર વધારવા, તો એ આપણી ઉપર નિર્ભર છે કે કઈ પ્રોડક્ટ વાપરવી. ખાસ કરીને તો આપણને જાણ હોવી જોઈએ કે આમાં હવે શું ઘટે છે, કઈ રીતે વાપરવું, કે કઈ રીતે આપણે બીજું અન્ય ખાતર વાપરવા. તો આ ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધશે, પ્લસ જે રોગ પ્રતિકારક શક્તિ છે એટલે એની અંદર તમને ખૂબ જ સારો ફાયદો થાય છે. આપણી કંપની છે ફાર્મર નર્મદા ફર્ટિલાઇઝર, એમની આપણે ઘણી પ્રોડક્ટ છે. બાયો NPK છે, સરદાર પાવર છે, બ્લેક કાર્બન છે, પોટાશ, PDM પોટાશ, દરેક પ્રોડક્ટ 100% રિઝલ્ટવાળી છે. તો સંતોષકારક ખેડૂત વાપરશે તો જ આનો આપણે આગળ ચાલી શકશું. એનું કારણ કે અત્યારે સમય જોઈને વાપરવાનો છે, જે આપણે ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉપજ આવે તેની રીતે આપણે આગળ હાલવાનું છે. બીજું તમે શું કહેવા માગશો ખેડૂત મિત્રોને? કાંઈ આ ખાતર બધું પોટાશ એ બધું સારું, હજુ પોટાશ નાખવાનું મારે. પોટાશ લઈ નાખ્યું ફાર્મર નર્મદાનું જે પોટાશ છે બાકી નાખવાનું, બરોબર. તો અન્ય ખેડૂત મિત્રોને તમે કહેવા માંગશો કે તમને સંતોષ થયો છે ને? સંતોષ, બરોબર. સારામાં સારું. ઓકે, સરસ. આ NPK સરદાર ખાતર વાપરવાય ઘણો ફાયદો થાય, બધા ખેડૂત વાપરજો. બરોબર. તો ખેડૂત મિત્રોને તમે ભલામણ કરો કે આ વપરાય. જી. તો આ ખાતર વાપરવા માટે તમારે કોન્ટેક્ટ નંબર છે મારો 70 160 60 399, એની ઉપર કોલ કરી શકો છો. કોલ કરીને ટોટલ માર્ગદર્શન અમે તમને આપશું કે કઈ રીતે ખાતર વાપરવું, કઈ રીતે તમારે ન વાપરવું, તેમની અમે સોશિયલ મીડિયા દ્વારા અમે તમને જાહેરાત આપશું અંદર. પણ જ્યારે તમે આ ખાતર વાપરો ત્યારે તમારે 2 વિભાગ કરવાના હોય છે, કે એક બાજુ બીજા ખાતર અને એક બાજુ જે આપણે ફાર્મર નર્મદા ફર્ટિલાઇઝર. તો આમાં આપણે કાયદેસર વિભાગ કરેલા છે કે આ છે આપણે અન્ય ખાતર અને આ છે આપણે બાયો NPK અને મહા સરદાર પાવર. એ હું તમને આગળમાં બતાવું છું તમને. લાવ ફોટો પાડી લે ને. હા, વિડીયો ઉતારવાનો. બરોબર બોલ્યો ને? ચાલુ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો આ
એનપીકેના ઘઉં છે, બાયો એનપીકે, જે ફાર્મર નર્મદા ફર્ટિલાઇઝરના ઘઉં છે. આ ઘઉં છે 3 વીઘાના. 3 વીઘાની અંદર તેમને 2 થેલી બાયો એનપીકે નાખેલું છે. આપ જોઈ શકો છો. આ ટોટલ વસ્તુ આપણી દરેક પાકની અંદર આપણે વપરાવી છીએ, જે કાર્બન છે, બાયો એનપીકે, સરદાર પાવર,